નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ. આપણે પ્રથમ વિડીયોમાં તબલાનું જે પ્રાથમિક જ્ઞાન હોય છે એના વિશે વાત કરી હતી કે તબલું કેવું લેવું, કયા પ્રકારનું લેવું. હવે આજના વિડીયોમાં આપણે જે વાત કરવાના છીએ, તબલામાં જે પટ્ટી આવે છે, જે બધા ઉસ્તાદ આંગળીમાં આ રીતે બાંધતા હોય છે, તો એ પટ્ટી કયા પ્રકારની લેવી. પટ્ટીના મુખ્ય 4 પ્રકાર આવે છે. એમાં જે પ્રથમ પટ્ટી છે એ હોય છે પ્લાસ્ટિકની, બીજી આવે છે વાધરની, ત્રીજી પટ્ટી આવે છે વાંસની અને ચોથી આવે છે સીસમની. તો પ્લાસ્ટિકની પટ્ટી નોર્મલી કોઈ વાપરતું નથી, કારણ કે પ્લાસ્ટિકની પટ્ટીથી જે તબલામાં સાય આવે છે એ સાય ખૂબ ઝડપથી ઉખડી જતી હોય છે. એટલા માટે પ્લાસ્ટિકની પટ્ટી નોર્મલી કોઈ યુઝ કરતું નથી. ત્યારબાદ આપ જોઈ શકો છો કે આ વાધરની પટ્ટી છે. તો વાધરની પટ્ટી ઘણા લોકો યુઝ કરતા હોય છે, પરંતુ સારી સાઉન્ડ સિસ્ટમ હોય તો વાધરની પટ્ટીનો બેઝ સારો નીકળે છે. જો સાઉન્ડ સિસ્ટમ થોડી વીક હશે તો એટલો બેઝ સારો નહીં નીકળે, છતાંય ઘણા લોકો યુઝ કરે છે. ત્યારબાદ છે વાંસની પટ્ટી, જે આપ જોઈ શકો છો, વાંસની. નોર્મલી 90% લોકો વાંસની પટ્ટીનો યુઝ કરતા હોય છે. ત્યાર પછી આવે છે સીસમની. તો સીસમની પણ ઘણા ઉસ્તાદો યુઝ કરતા હોય છે, પણ સીસમ જે છે એ થોડું સખત આવે છે, સખત લાકડું આવે છે. એટલે સીસમની પટ્ટીમાં ઘણીવાર એવું બને છે કે સાય થોડીક જલ્દી ઉખડતી હોય છે. હું જે યુઝ કરું છું એ વાંસની પટ્ટી યુઝ કરું છું. નોર્મલી વાંસનું જે પાકી લાકડી આવે એમાંથી આ રીતનું કટિંગ કરીને આ પટ્ટી બનતી હોય છે. અને આ પટ્ટીમાં આ રીતે આપ જોઈ શકો છો કે અહીંયા સીધો ખાંચો કરવાનો હોય છે, સીધો ખાંચો. પછી એને આ રીતે આમ ક્રોસ કરવાનું હોય છે, આ રીતે આમ. એટલે આ જે દોરો છે આ નોર્મલી પાતળો દોરો જ બધા વાપરતા હોય છે, અને પાતળો જ વાપરવો જોઈએ, કારણ કે જાડો દોરો તમે જો વાપરશો ને તો એ તબલામાં અડશે ને તો થોડું મજા નથી આવતી. એટલે આ રીતે અહીંયા ખાંચો હોય છે. અને નોર્મલી બધાના આંગળા, વેઢાની સાઈઝ અલગ અલગ હોય છે, એટલે લંબાઈ બહુ મેટર નથી કરતી. મારી પાસે આમ જો ઘણી બધી પટ્ટી છે. આ ટૂંકી પટ્ટી છે, આ લાંબી પટ્ટી છે. લગભગ પેલી કાળીના તબલાને બાદ કરતા બાકીના બધા તબલામાં પટ્ટી હોય તો એ એકદમ બીટ ટુ બીટ વોઇસ આવે છે. અને આપણે સંતવાણીમાં સાંભળતા હોય છે, ખૂબ સરસ અવાજ આવતો હોય છે. એટલે લંબાઈ બહુ મેટર નથી કરતી, તમને કઈ રીતે ફાવે છે એ જ્યારે તમે પટ્ટી બનાવશો, વાપરશો. અને આ વિડીયો જે લોકો હજુ તબલા શીખે છે, કે જે હજુ હીંચ, દેશી ચલતી શીખે છે, એને ખ્યાલ નહીં હોય કે આ પટ્ટી કેવી રીતે બનાવવી, શેમાંથી બનાવવી, તો આ ખાસ એના માટે છે. જે લોકો પ્રોફેશનલી છે અથવા તો અનુભવી છે, જે વગાડે છે, એના માટે તો એને તો બધો ખ્યાલ જ હોય. બીજા નંબરમાં, હવે આ પટ્ટી તમે બનાવી લીધા પછી આને બાંધવામાં, જ્યારે આપણો આંગળાનો જે પહેલો વેઢો છે ને એ વેઢામાં, અને આ જે આમાં તમે કટ લગાવી હશે તો આ રીતે આને આમ રાખવાની છે, આ રીતે. અને બાંધવામાં એક ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બહુ ટાઈટ પણ ન બંધાય અને બહુ ઢીલી પણ ન બંધાય. જો તમે બહુ ટાઈટ બાંધશો, 5-10 મિનિટ તબલું વગાડશો એટલે તમારી આંગળીમાં દર્દ થવા લાગશે.
એટલે બાંધવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું કે બહુ ટાઈટી ન થવી જોઈએ અને બહુ ઢીલી પણ ન રહેવી જોઈએ. જો બહુ ઢીલી રહેશે તો એ છૂટી જશે. નોર્મલી આ રીતે પટ્ટી બાંધતા હોય છે. આમ આ રીતે આમ થોડી આમ ડગવી જોઈએ બાંધ્યા પછી, જેથી કરીને તમારી આંગળીમાં દર્દ નહીં થાય અને તબલું વગાડવાની ખૂબ મજા આવશે અને પ્રેક્ટિસમાં પણ તમને ખૂબ મજા આવશે. જે લોકોને હીંચ અને ચલતી આવડી ગઈ છે, જે લોકો તાલ શીખે છે, એને ખાસ કરીને આ પટ્ટીમાં ખૂબ અનુકૂળતા રહેશે. અને જે લોકો હજુ હીંચ દેશી ચલતી હજુ નથી શીખા અને શીખે છે, એના માટેનો હવે પછીનો આપણો જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે વાત કરીશું ખૂબ સીધી અને સરળ રીતે હીંચ કેવી રીતે વગાડવી. આજનો આ વિડીયો સ્પેશિયલી આ પટ્ટી માટેનો હતો, આપ જોઈ શકો છો. તો આશા રાખું છું કે આ પટ્ટી વિશે જો કોઈને આ પ્રશ્ન મૂંઝવતો હશે તો એને ખ્યાલ આવી ગયો હશે, અને જો હજુ કોઈ પ્રશ્ન હોય તો આપ કમેન્ટ કરી શકો છો. જય માતાજી, જય ગુરુદેવ.